લા એમાં મુહૂર્ત તો થઈ ગયું સારું. આ નદીમાં હાર પધરાઈ આવું એટલે મારે એક કોમ પત્ર આવું કહી ગયું છે બધું. હા હું થયું પાવન રાખે કોક લઈ ગયું છે એટલો બધો પડ્યા હા શિખર તે તો બાબુ મોડો પડ્યો પણ થોડું હું લઈ ગયો તે મને કહેવાય કાલે ખાવા બેઠો ખાલી વાટકો બાંધી મેલ્યો ને વાટકો કાઢતો જેવો અલ્યા તું એમ કહું ને પાણી બાટલો ભરીને મેલ્યો હતો ને તે કોઈ પાણી પી ગયું માર બોલ. હું ચોર કેટલા બધા એવા પડે છે. અરે ચોર હું માર ખાટલો લઈ ગયા હા તાનો કોઈ હું ચોર થયો હા તો આ જો ને અમે ચક્કરું લઈ ગયા. અલ્યા પણ હું લઈ ગયો ને તમને ફોટો મશીન મેલે તું મને બતાવું તે કહું છું હું તને હા આ ચક્કરું રહું પછી આ ચક્કર એ તો મને ખબર નહીં. આ ચોરની તો બહુ રાહું પડે. અરે આખા ગામમાં એવું ચાલે થોડા બધા અમે કોઈ ચોર છે ગરબા કરીએ હા મેલે ડફાકો તારો અહીં મેં તું મેલ દે બધું નહીં દે ઓમ મેલે એમ કરવાનું અહીંયા ચોરનું કોક નીકળ લે હાર પે આવી દઉં તો બહુ લાવ્યો છો. અરે બધા આખા ગામમાં એવું છે સીઆઈડી બોલાવો સીઆઈડી બોલાવો. આ ચોરી થાય એટલે ચોર પકડવાના છે બધું ગોમ ભેગું કરવાનું તમારે ત્યાં ઘર ઉપરથી પતરું લઈ ગયા તમારે પત્રો લઈ જાય આ તો ગોમ ભેગું કરે તો ભાગોરે આવી જજો બધા અને ખાઈને આવજો બહુ તો ખાવાનું નહીં લોકો ત્યાં બધાની તમે તકરાર થયા છે બરોબર અને તમારા ગામમાં ચોર પર અમારા ગામમાં ચોર જો લઈ જાય આપડે બધા એક જ ગામ ના તમે ખેતરમાં રહેવા આવતો રહ્યો તે ખેતરમાં ચોર પર ખેતરમાં પર તમારું લઈ ગયો અમારા પત્રો લઈ જાય અને બધું જે હોય લે લઈ જાય છે. ઘર ઉપર પતરું લઈ ગયા આમાં આવે તો આપણે ચોકન ચોકન જોઈએ જબરા ચોર એટલે આપણે સત રાખવા જ બેસી જશે. એક કાકો ઊંઘી રહ્યો તો તે કાકાને પૂછ્યું ગામમાં આપડા કલા કાકા ચોર તે રાતમાં ઊંઘી રહ્યો તો જાગ્યો તો પાણી વાળવા અને વારે જાગે ને ત્યાં તો ધોતી ચોર લઈ ગઈ લે કશું ના મેલ્યું કામ આવે કેવા ચોર છે લે હેનો હવે એવા કેવા ચોર હોય અને આ તો સારું છે તે વસ્તુ લઈ જાય અને આ તો છોકરા લઈ જાય કિડન નો કાઢી તો તો શું કરીએ ના, આપણે ના. એટલા દેખા તમે એકને બેસી રહ્યા છીએ. કિડન નો તો કેટલી કેટલી કે કિડની કે કેટલી કિતલ લ્યો નહીં કિડન લ્યો આ કિડન લ્યો બાય 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 અરે હું બોલ્યા તમ બૂમો પાડો ચોરની કેટલી બૂમો પડે છે તો કરનો આ ગામમાં તને ખબર કે કશું નહીં લઈ ગયા હું તો હાલ બી આ ખેતર મેં ખાવા બેઠો તો મને મારું લઈ જાય આ ચોરની બૂમો પડે તે ગામમાં સભા ભેગી કરી છે. આ ગામમાં આપણા ગામમાં આપણા આપણો ગામમાં ગામમાં છે થાય પણ બહાર હે અરે મારે તો બાટલો પાણી પીજી એ પાણી તો પી જાય યાર પાણી પીતો હા પાણી તો પી જાય આ ના પીવા જોઈએ તો પાણી તો પી જાય હા આપણે છે ને આપણા ત્રણ જણાના ઘરમાં તો કશું નહીં જાય તારા મારા રમજી ના ભાઈ આપણો ઓળખીતા તોડ છે હા ભાઈ બસ આપણે હા એટલે આપણે હેડો હા ગામમાં આપણે ગામમાં જવું પડે હા હેડો દે બધું જોવું તો પડશે ને હા ચોર તો પકડવા પડે હેડો હા હેડો ફટાફટ ચોર ના અલે આખું ગામ ભેગું કર્યું આ તો પાડ દેવો જો કાલે હું કીધું એ વાપરો પેલો પર્વત નહીં આપણા ગામ નો આ રિક્ષા ટાયર નો નાખ્યો કઈને કઈ ટાયર કાઢી દે તને માંથી આ રિક્ષાનો આ ચોરને તો હાથમાં જાય ને તો એવો મારું ને હોર એકઈ ના પાડવા દઉં એ જેવો મારું તો હોર પડે નહીં એવો મારું અરે આ દંડો ફાટી જાય પણ હોર ના પડવો જોઈએ એકઈ હાલ હેલો હાલો મથુરિયા હાલો માજી તમે લે હેલો ઉભા લો મિત્રો આપણે ઉભા લો તમે હેડો અમે ચોર ને નહીં પાછો છોકરું બોકરું લઈ જાઓ તમે આગળ હેડો બરાબર ગામ ભેગું થઈને ચોકન જાઓ એ ભાઈ તું એ હાથવીન જા બધા લઈને હોવા તમે જાઓ ને લે તમારું કોમ છે કોમ હા જો હા ગામમાં આગેવાન આપવાના હા અને આગેવાને ગોમ ભેગું કર્યું બરાબર આમાં જે પણ ચોર હશે એ તો આપણને ખબર છે ચોર કોણ છે તો આપણને ખબર જ બરોબર પણ આપણે મૂઢો ખોલવાનો નહીં આમાં આ ગામના માણસ સરપંચ બોલાયો બરોબર બરોબર એટલે બધા માણસો આવશે ને ચોરનો હાહાકાર બહુ છે એટલે જો ચોર કોણ છે તો આપણા સિવાય કોઈ જાણતું નહીં હા બરોબર એટલે આપણે નામ દેવાનું નહીં લે હેડો વાત સાચી છે આપણે ચાલો અલ્યા કે અલ્યા કે પેલાની બધી ડોગેર વાટી દે ચોર અલ્યા પેલાની એમની ઉતારી ગયા મારા જબરા ચોર હે ને હા તે બે હોય કન અમારા પંચાયત આવી ગઈ સરપંચ નું ઘર આવી ગયું બે હા સરપંચ નું ઘર હા ના પણ સરપંચ ઘેર નહીં હો પેલા એ સરપંચ જાત્રા જ્યાં એવું એટલે આપડે બે હોય કન એટલે આટલો બધો જ છે
આ બધો કોઈ એમ નહીં, સરપંચ ના હાથ જાદુગર હોય તો ચોર ને પકડી પાડો. પણ સરપંચ માં તો આમ ખબર તો પડવી જોઈએ. એ તો આપડે બધો ગામનો બધો ભેગો થઈને બેસીને ચર્ચા કરીએ. માજી શું આવતો રહ્યો તાના એક તો આપડે તપેલો આ બાજુ બે આ સરપંચ નો છોકરો તો છે જ ને. હા આ સરપંચ નો છોકરો ભાઈ તારા કાર્યવાહી કરવાની છે. આપડે શું કરવું ચોર વિશે ચોરને આપણે પકડવું પડશે ગમે તે. જો એટલે આપડે ના હોય ને તો જેનો છોકરો હોગરમ નું ભૂવો લાવીએ. તાંત્રિક બોલે તાંત્રિક. હા તાંત્રિક ભૂવો તાંત્રિક બોલે. ના તાંત્રિક ભૂવો જબરો તારે બોલાવશે તાંત્રિક નો ભૂવો નંબર હોય ને તો તમે ઘરમાં તમે કહેતા હતા ને કે નંબર તો ફોન કરી આવો. હા કરી આવું. બરોબર અને લઈ જાવ શેર. હા પણ તમે ફોન કરતા આવો. મારો ખાસ મિત્ર છે. સારું તો હું બોલાવું તો જતા નહીં હો. સારું હા અલગ પણ આવજો હો, ફોન કરી. મારો દેવ ગરબા આવી ગયો ને લ્યા. અરે મોટું તું યાર પાછળ બે મને બીક લાગે. એકો મેલે તો એટલે. એવું ઓહો. અને માજી નો નવો પત્રો લઈ જા. નોંધ લઈ ગયા હા ખોલીને લઈ ગયા બધું. ચાકતે ઊંધી તાણ. આ તો જોડો નાખ્યો ને માજી નવો કેતો એમ. ના નવો હતો જૂનો હતો. પણ એ તો આપણને ખબર છે હા તાને. પણ આ તો માજી કેતો હોય તો. અને હું કહું હા કે નિહાર માંથી છોકરો ચોપડીઓ ઠેલા લઈ ગયા ચોર. એટલે ભણવા લઈ જાય છે. એટલે ચોર ભણાય યાર. ભાઈ મને આવતા ભણાવ. ત્યાં ચોરો શરમ નહીં આવતી. હા પણ શરમ આવતી હોય તાન તો રાતે ચોરી કરતા હે ને. શરમ આવતી ચોરી કરે. વાત સાચી. ચાલો બાજુ ગામમાં આવ્યો. એવું હે? આવી જાય બી હાલ જ. બાજુના ગામમાં જ છે. બોલાવી લીધો ને સફર થઈ ગયો. હા વિદ્યા સફર થઈ ગયો. હવે તો હું ઉડતું જેવું ઉભારું અને લેબરા ઉપર લેવું બગાડું. હા હે બુઆ પણ કરવા જતા બુઆ મારા. હા મારા પેલા ભાઈબંધ નો ફોન આવ્યો કે અમે ગામમાં ચોર બોલાવે મારે જવું પડશે. જવું હેડો જવા દો. હે હવનો યાદ હકો આયો મારી માં આયો મારી માં મારો પણ ટાઈમ લાયા હે માં. હે મારા અંતર ની વાત તું તો જોણે મારી માં. હે મારા અંતર ની વાત તું તો જોણે મારી માં. હવે મારે તને કોઈ કેવું પડે ના. આ મારા ભાઈબંધ ના ગમત આવી ગયો પણ હવે નવું ઘર બનાવ્યું તો ખબર નહીં. પણ યાર મારા જુનાઈ ના ઘેર તો જવા દે. હે નગર में जोगी आया अजब सा खेल रचाया. તારો મહારાજ હા સમા તો છે. અરે આ એ બી ફોન બરાબર કરે તો ને. હા આ બાજુએ ગામમાં હતો. તો આ ગુસા આવ્યું ગામ. એટલે કારું તોરું જ નહીં કરતો ને. એ બધું ઉઠતી ચકલીઓ પાડે એવું. અને ચકલ્યો ચો રહી છે. ચકલીઓ કાગરા પાડતો છે. કાગરા પર ચકલ્યો નહીં રહી. તમે ફોન કર્યો મારે આપવું પડી. બોલો અમનું નામ શું બાપુ? બાપુ છો. તો બૈરામ બે તોની ના આપું. હા તો ખબર પડે બાપુ ને. રામ 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 રામ. તે હાય સોરી છે કે છોકરો? આ સુરી में नहीं છોકરા में नहीं. એવું બાપુ છો રાજુભાઈ. હા બાપુ તો મોટું મોટું ગામમાં બધી ચોરીઓ બહુ થાય. આવા ભાઈઓ વાત કરો. અમારા ભાઈઓ જ છે બધા. એટલે તમારા જન્મથી જ નામ બાપુ? હા આપણું નામ આમ તો પેલા મને લંકેશ કહેતા હતા એવું પણ પાછું નામ બદલી નાખ્યું. એટલે લંકામ તમે રાવણ તરીકે રહેતા હતા. તે રોમને મળ્યા છે તમને? મને તો 4 વખત મળે. કોને સુરપંખા ભેગી થઈ હતી એક વખત નહીં? પણ નાક કાપેલું હતું એટલે કાઢી મેલી. પણ આમાં તમે મને બોલાવ્યો ને શું છે ગામમાં તકલીફ? આ ભાઈને પૂછો. ગામમાં ચોરીઓ જબ્બર થાય. હા, એટલે તમારે ચોરી ચાણ થાય છે. બપોરે થાય રાત્રિ થાય દિવસે થાય સવારમાં થાય ચોરી પણ થાય પરોડિયમ પરોડિયા મેં થાય. પરોડિયમ થાય. હા તો ચોરને તો આપણે ખોઈ નાખીએ. તમારે ગમે ત્યાં ચોર જાય છે બરાબર ને? હા હવે એક કામ કરીએ આપણે. હા ઉભા રહેજો. પેલા છોકરાને કે ઓછું બોલે ને ચોરની વાતો ચાલે. થોડું ઓછું બોલજો કયો. જો આપણે ગમે ત્યાં ચોરને તો અભી અલગ પકડી પાડીશું. ગમે તે છે તમારા ગામમાં ચોર. પણ પકડી પાડવાનો માહી નહીં નાખવાનો. હા અરે જો તમે કહેતા હોય તો એને મારી કાઢું. ના જો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો અહીંયા મથુરી આવીએ ઉભા રહ્યો. જો અમારું આ વડીલ હોય એટલે અમારે નક્કી કરવું પડે. મારી નાખવાનું કે ના એવું ના રખાય. તો
આપણે બીજું કોક રાખો પકડવાનું કેમ ખાલી ચોર અંજો એરા પકડશે પણ ચોર તો પકડાવાનો હા. નહીં લે હેડો હા જો નક્કી કર્યું નક્કી કર્યું મારી નહીં નાખો મારી નહીં નાખો માજી આપણે ચોરને જોવો છે ને જોવાનો જ છે. કયો ચોર છે એ આપણે જોવાનું છે, હા આ બધા એમ કહે છે ખાલી ચોરના માર જોવો છો જોવો છે ખાલી. અને પગલું જૂનું નહીં પડતું અરે તમે ત્યાં ચિંતા ના કરો તેને મારી નાખો ને તારે મારી નાખો ના, ના, ના. ના, મારી ના ના એવું ના કરાય ખાલી જોવાનું જ જો તમારામાં આ મારી ચાદર છે ને હા. હું તો વિદ્યા શીખેલો જ છું અમે મંત્ર ભણેલો છું બધું આ ચાદરમાં છે બધી અને હા મારી તો બધું અંગાજ જ રાખું છું એવું છે પણ આ 4 શેરા પકડો કોણ પકડે અરે તમારા ગામના ગમે તે પકડ્યા અરે રામજી આપણે કે ચાર અને- જણા પકડો. ના હાથું સિંધુ ઉભા થજો આપણે શેરા જોઈએ એ બધો આપણો ગામનો ઉભો થઈ જાઓ અને આ ચાદરના નેચે આખા ગામના કાઢો જે ચોર છે ને એ પહેલા જ પકડી જશે તમે એટલે હું અમનું શું કેવું જો હું કહું આ ચાદર પર નહીં હે અહીંયા લે તમલા આ ચાદર તાંત્રિક ની વિધિ વાળી છે મંત્ર વાળી હા. એમ કે 4 જણા 4 શેરા પકડી રાખે અને હોભરો આખું ગોમ નેચો થઈ નીકળે જે ચોર હે ને એ ચોર મરી જાય અને એમ કેવું હો કે પોસ્ટ ટાઈમ ચોરી થાય પરોડિયમ સવારે બપોરે હોધી રાતે તો ગોમનું ચોર હે તો આપણે પ્લાનિંગ કરીએ અહીંયા લે મથુરિયા આ કે આ હે દિયોર જો આપણે 4 ચોર છીએ ગોમમાં કોઈને ખબર નહીં આપણો અગવાજવાનું ડબલું આપણે મેલ્યું નહીં બધું જ ભંગારી આમ વેકી મારીએ તો 4 શેરા આપણો પરિવાર બચી ના છીએ આપણે ચાર પકડી લે. પાડીએ આ તો આપણે પકડો ના ગલબા થોડી મૂરો લે હેડો આપણે તમે જગ્યા બતાવો કઈ જગ્યાએ આપણે ગોમ વાળાને કાઢવો બસ તમે તો અહીંથી જ કાઢો વાંધો નહીં તમે તારે. અરે એ પગથિયે જ ઉભા રહીએ હો, હો, તો ઊભા રહો. અને આમ ચોર પકડી જાય ખરો ને પકડી જાય હારું. આ ચાદર પકડે મને તો ના લાગે કોઈ. લે ઘર પકડો લે હેડો જો ના ને આ ચોરી કરી છે ને હા. એ તરત દૂર પડી જાય. એટલે ચોર હશે ઉભા રહેજો જેને ચોરી કરી હશે એ ચાદર નેકર જે નેકર છે એ મરશે ભૂલ પડી જાય મરી નહીં જાય તમે મારવા ના પાડી મને. એવું સારું હારે હેડો નીકળો એક એક ચોર હશે ભૂલ પડી જશે માં જબરું આવે તો શીખી લાયા નહીં વિદ્યા હા? આ ચાદર મૂકો જો અમે તો કોઈ ના માર્યું મારું દિયર હા અમે હોલસેલ લઈને હે તો અમે નથી. એ ઉભા રહ્યો મારા તમે નીકળો તો ચોક આ તો યાર કહેવાય નહીં હવે આ ચાદર ને ચોર નહીં નીકળ્યો પણ એ કશું થયું નહીં એટલે અમે ચોર એકે નહીં પણ તમે તો નીકળો અને નહીં હું કહું બાપુ અમારા 4 જણા નીકળે નહીં બરોબર? ઉભા લેટર રાખો આ 4 જણા નીકળે નહીં હા. અમારા ચહેરોને મથન કરવા પડશે નકર મારી વિદ્યા કોઈ દારો ફેલ જાય જ નહીં. તમે તો ઉઠતો કાગરો પાડવા મને ખબર છે અરે લેબરા ઉપર લેવું બગાડું યાર હું વાત કરું તો. આવો મહારાજ હા લેબડા પર લેબુ બગાડે છે કોણે એ ના. કેરી બગાડે છે મારી વાતો આપો અહીં નેચા આવતા રહ્યો તમારું કેવું થાય ભાઈ અમે મારે કેવું એવું થાય તમે 4 જણને મને કરવું પડશે અમે. તો તમારે મારું કેવું નહીં, આ સભાવાળા બધા કેમ બધા બીજા કહે છે? 4 જણને પકડાવો. ઉભા રહ્યો પૂછી છે અમારે અમારે નીકળવું પડે નીકળી જાય ને વેમ મટી જાય. એમ મટી જાય બીજા 4 જણને પકડાવો ચાદર હા એટલે ખબર પડી હા તે 4 જણા પકડાવો વાંધો નહીં અમે તો નીકળી એ છોકરો આ બાજુ આવી જાઓ આ બાજુ આવી જાઓ અમે નીકળી જઈએ નીકળી જઈએ 4 જણા પકડો પકડો ભાઈ. ચોથે જ છે કોમ જીએ ચોથે જ નીકળી પાછા આવી જાઓ. અરે પાછા આવી જાઓ તમે પાછા. બોટ કાઢીને આવીએ ઉભા રહેજો સમજી જઈએ તો સમજે ભાઈ એકી ડોટે નીકળી જવાય ને લેડો પેલો કોણ જાય ના હો લે ઓ જસુભાઈ આ બાજુ આવો બાપુ બોલો આ તમારા બધા ગામના બોલાવો આ બધા આવી જાઓ સભામાં આપણને પહેલા જ ખબર હતી હા બાપુ હું તો ખબર જ પડી હતી મને કે ગામના જ ચોર છે અને આ ગામના જ ચોર હોય બરાબર હા હા પણ આ તો હું બધાના અંગા દહીશું કરતા હોય બરોબર ખબર પડે ને તમને હા પડી પકડી ગયા ને તમારા ચોર પકડી જાય પોલીસને બસ. બોલાવી પડશે હવે હવે તમે તાર જે કરો તે તો પોલીસ બોલાવવાનો હું તો કહું તરિયા તોડાય નાખવાનો તુરાવા નથી તારે એટલે તમારા આખા ગામમાં શાંતિ થઈ જાય તો બીજો ના આવી જાય અને આજુબાજુ તો ચોરી ના કરે આવું હા હા એ તો બરોબર જ છે ને અને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી.